અને જે મતલબ ખેતી કામ કરતા હતા, જેમનું બિલકુલ એજ્યુકેશન બી ઓછું છે, છતાં બી એક વીકના 2,10,000 કમાવાનો મોકો અને ચાન્સ આપ્યો છે, તો એવા જયંતિભાઈ મકવાણા સર માટે જબરજસ્ત તાળી થઈ જાય. મિત્રો, મારું નામ છે કલ્પના જાની અને આ જ ડીસાથી આવું છું અને આજથી 7.5 વર્ષ પહેલા આ જ હોલમાં લાસ્ટ ખુરશીમાં બેસી અને બિઝનેસ પ્લાન જોયો હતો. મિત્રો, 7 વર્ષનો એક્સપિરિયન્સ કહેવાનો છે, પણ સાહેબે ટાઈમ ખાલી 2 મિનિટનો જ આપ્યો છે. તો હું ફટાફટ તમને થોડું સમજાવવાની કોશિશ કરીશ કે આજે તમે જે પ્લાન જોયો એની અંદર તમે શું સમજ્યા એ મને ખબર નથી, પણ મને એક અને એક જ વસ્તુ ગમી હતી અને એ હતી નોમિનેશન ફેસિલિટી. કારણ કે મિત્રો, હું જ્યારે આ બિઝનેસ નથી કરતી ત્યારે હું દાંતીવાડા યુનિવર્સિટીમાં જોબ કરતી હતી એઝ એ ગવર્નમેન્ટ નોકરી, સરકારી નોકરી હતી. 25,500 ફૂલ સેલેરી હતી, પણ એ ખાલી મારા સીમિત જ હતી. કારણ કે મારા મેરેજ પછી હું 7.5 વર્ષ ભણી અને 7.5 વર્ષ ભણ્યા પછી મારી વેલ્યુ ઓનલી ફોર 7,000 જ હતી. જ્યારે આ પ્લેટફોર્મ, આ બિઝનેસમાં બી આજે મને 7 વર્ષ થયા, પણ અહીંયા મારી વેલ્યુ થઈ ગઈ 80,000 થી માંડીને 1.25 લાખ રૂપિયા. મિત્રો, આપણે જેટલા બી સપના જોઈએ છીએ, સપના 100% પૈસા આવે એટલે બધી જ વસ્તુ પૂરી થાય. મેઇન તકલીફ શેની છે? પૈસાની. આપણી એક કહેવત છે કે નાણા વગરનો નાથીઓ ને નાણેલા થા લાલ. મતલબ દરેક જગ્યાએ ક્યાંય બી તમે જાઓ પણ આના વગર કંઈ જ નથી. કોઈ બી ઘરમાં ઝઘડા હોય, ભાઈઓના ઝઘડા હોય, તમે કોઈ બી જગ્યાએ એના ઊંડે એના મૂળમાં જતા રહો ને તો પૈસા પૈસા અને પૈસા. તો મારે બી પૈસાની જરૂર હતી. સાહેબે અહીંયા બતાવ્યા એક વીકના 2,10,000 મારે નતા જોઈતા, ખાલી 10,000 જ જોઈતા હતા. મહિનાના 10,000 મળી જશે ને તો બી ચાલશે એવું વિચારી આ બિઝનેસમાં હતી. પણ મિત્રો, આજે મતલબ 80,000 થી માંડીને 1.25 લાખ કમાવાનો રસ્તો મને મળી ગયો. તો મારી જિંદગીમાં તો ઘણું બધું ચેન્જ આવી ગયું. પણ મારી સાથે સાથે ઘણા બધા એવા મારી ટીમમાં 35 થી 40 લોકો એવા છે જે 5,000 થી માંડી અને મહિને 60-70,000 રૂપિયા કમાય છે. તો મિત્રો, પાડવી છે તો જબરજસ્ત વાળો. મિત્રો, બહારની દુનિયામાં એવો કોઈ રસ્તો નથી કે આપણે કોઈને મતલબ ચાન્સ આપી શકીએ પૈસા કમાવાનો. સગો ભાઈ છે, કરિયાણાની દુકાન ચલાવે છે, પણ એના નાના ભાઈને નહીં કહે કે તું બાજુમાં કરિયાણાની દુકાન કર. કારણ કે બહારની દુનિયામાં એવો કોઈ ધંધો નથી. ખાલી આ જે તેઓ મતલબ એમઆઈ નો બિઝનેસ છે કે અહીંયા તમે જેની સાથે આવો છો એ તમારી ખુશીમાં એ પણ ખુશ છે. કારણ કે તમારું એચિવમેન્ટ એ એનું એચિવમેન્ટ છે. પૈસા આવશે તો એની ઘરે બી 100% પૈસા આવવાના છે. તો મિત્રો, ખાલી 3 વાતો જ યાદ રાખવાની છે. એક, વિશ્વાસ કોનો કરવાનો છે? ખુદનો. એક, આપણી જાત ઉપર વિશ્વાસ કરવાનો. બીજો, વિશ્વાસ કરવાનો છો જેની સાથે આયા છો. તમે આજે જેની સાથે આયા છો ને એ તમારા માટે ભગવાન છે, તો એની ઉપર એક આંધળો વિશ્વાસ કરવો પડશે. અને ત્રીજો વિશ્વાસ કરવો પડશે સિસ્ટમ ઉપર. તો મિત્રો, આવો અમારા બિઝનેસમાં. જેવા અમારા સપના પૂરા થયા એવા તમારા બી બધાને સપના પૂરા થાય એ સાથે વિશ યુ ઓલ ધ બેસ્ટ. જય લાઈફસ્ટાઈલ, જય લાઈફસ્ટાઈલ.